અને હું તો ખાસ કહું છું, આ તમે દ્વારકા જવાના ને એટલે તમને કહી દઉં, એ દ્વારકા જવાનો નિયમ છે હો. દ્વારકા જાવ ને તો દ્વારકામાં ડગલે ડગલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ડગલે ડગલે હો. પદ્મપુરાણમાં લખેલું છે, દ્વારકામાં તમે જેટલા ડગલા માંડો ને એટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અને બીજું, દ્વારકાધીશના દર્શન કરીને પછી ધજાના દર્શન ખાસ કરજો. આમ તો પેલા જ થઈ જાય, પણ ધજાના દર્શનનું બહુ મોટું મહત્વ. 52 ગજની ધજા છે. અમારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, અને તમે જાઓ ને જો ધજા ચડતી હોય ને તો સમજી લેવાનું કે દ્વારકાધીશના સાક્ષાત દર્શન થઈ ગયા. આપણે ગયા હતા જ્યારે કર્યા હતા ને, હમણાં જ અમે બધા ગયા હતા, 4-5 જણા. અમે ગાડી લઈને ઉપડી જાય હો, ઘરે બેઠા ન રહી. નવરા હોય ને એટલે સતત ફરતા રહીએ. એમાં દ્વારકા જવાનું હોય એટલે રાહુલભાઈ ને બહુ મજા આવી જાય. હાલો 52 ગજની ધજા. અમે ગયા ને 2 વખત 2 ચડી હો. 3 કલાક સુધી મંદિરમાં ને મંદિરમાં. આહા, વ્યક્તિગત નિયમ મને બહુ ગમે. દ્વારકા જાવ ને એટલે 2 કલાક તો ક્યાં વયા જાય ખબર ન પડે. બહુ સરસ મજાની મૂર્તિ છે એ.